હલો. જય ભીમ સાહેબ. જય ભીમ જય ભીમ. કેમ છો? મજામાં? બસ બસ આનંદ છે. હવે મેં તમને ઓલી વચ્ચે અમારી જાહેરાતની એડના ફોટા મોકલ્યા હતા તમને મુકેશભાઈને બેયને. હા, ઓલા છોકરાઓ આપણા ભણકના છોકરાઓ હોય એ બધા માટે નોકરી માટે, બરાબર? તો હવે ક્યાંય મીટિંગ કરશે કાંઈ આમ તેમ કાંઈ જવાના હોય તો જરાક મને જરાક કહેજો. જે હોય છે તો ગામડે આવવાનું થાય તો મને એક બે અગાઉ કહી તો હું ટાઈમ લઈને આવી જઈશ તમારી જોડે, બરાબર? એમ ને? હા. બરાબર. છોકરા જેટલા હોય ને આપણે એટલા ગ્રેજ્યુએશન વાળા, કોલેજ વાળા, આઈટીઆઈ વાળા, આ ભણેલા ન હોય ને તોય હાલશે, 50 વર્ષની ઉંમર છે ને તોય હાલશે, બરોબર? બધા વ્યક્તિ હાલશે, મતલબ બેરોજગાર વ્યક્તિ મારે હાલશે, મતલબમાં. એમ? હા. હા, એવી રીતના હે. આપણે તમારા રિલેશનમાં કોઈ હોય, ભણેલા છોકરા હોય, છોકરી ડિગ્રી કરેલી હોય, કોઈ પણ સ્નાતકમાં હોય, આપણે હાલશે. એમ એટલે હેના માટે? હા, બસ નોકરી માટે, કંપનીમાં, બધે ઓફિસમાં, એચઆરમાં, પછી આઈટીઆઈ કર્યું તો ટેકનિકલ કામમાં, નોન ટેકનિકલ કામમાં, બધી જગ્યાએ હાલશે, મતલબમાં. એમ ને? એમ મને ખાલી એનું, હા, મને ખાલી રિઝ્યુમ મોકલી દેવાનું, હું રિઝ્યુમ ફોલો કરી મને કંઈક આ મોકલી દે, ડાયરેક્ટ બોલાવી દઉં એને. એટલે આમ જોબ શું કરવાની એને? ઓફિસમાં કોમ્પ્યુટર આવડતું, ડિગ્રી કરેલો હોય, કોલેજ બોલેજ કરેલો હોય તો એચઆરમાં જો, બરોબર, 20 થી 25 હજાર સુધી પગાર ખસાવી દે. 20 થી અને 25? હા, એ રીતના મુકેશભાઈ વાત કરી મને કે હું જઈશ ને તો સાહેબ જોડે વાત કરીને મીટિંગમાં રહે ને તારીખ પહેલા મેં વાત કરી બધી, બરોબર? મુકેશભાઈ? કિમસુરિયા એમએસ. હા હા, ઠીક ઠીક, હા, બરાબર બરાબર. અરે આપણે અંટા મેળાવાળા પણ ઘંટાના રૂમે રાતે ગયા સ્ટેશનરી વાળી બધી વસ્તુ આપણે સંજય તો હું ગાડી લઈને હા હા. ઓલી સાડી ને બધું રાતે આપણે દુકાન હા ખોલાવી. હા, રેડી રેડી, હા, યાદ આવી ગયું, હા, બરાબર બરાબર. સોમાભાઈ અરે સોમાભાઈ અમે હું તમે ભેગા થયા આપણે, તમે 4 વ્હીલ લઈને હું મુકેશભાઈ 2 વ્હીલ ઉપર હતા. હા, બિલકુલ બિલકુલ, હા હા. બરાબર. આપણે મીટિંગ પેલા કરીને પછી આપણે સ્ટેશનરી ગયા, પછી આંબેડકર ભવને ગયા. હા 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 હા, રેડી, હા. પાકું ને? હા, હા. તો એટલે સેલરી આટલી હોય ને, 20-25 હજાર સેલરી હોય? હા હા. પછી એની આવડત હોય તો વધારે થાય. અચ્છા. અને આવડત ન હોય ને તો 20,000 થી પ્રેશરમાં ચાલુ થાય એનું કોમ્પ્યુટરમાં, બરોબર? અને જોબ ક્યાં કરવાની? ક્યાં સ્થળ કયું? જોબ અહીં સાપરમાં ઇન્ડસ્ટ્રી ને કંપનીમાં રાજકોટમાં બધી 2 જગ્યા છે મારી પાસે. મેટોડામાં. હા. અને ઓફિસ કરી કે નવરા થાવ તો ઓફિસ આટો મારવા આવો તમે સાહેબ, બરોબર? ક્યાં ઓફિસ ક્યાં છે? સાપરમાં. સાપરમાં છે એમ ને? અને કેટલું ભણેલા કેટલું હોવો જોઈએ? ગમે એ ન હોય તોય હાલે, અને કોલેજ કરેલો હોય તોય હાલે, ડિગ્રી કરેલો હોય તોય હાલે, અને 12 કરેલો હોય તોય હાલે, 10 કરેલો હોય તોય હાલે. ગમે એ માણસ હોય એને આપણે કંપનીમાં નોકરી લાગે. હાવ 10 પાસ ને અભણ માણસ હોય ને તો એને 14,000 પગાર આપવું, રહેવા માટે રૂમ આપી દઉં, અને કંપનીમાં એક ટાઈમ જમવાનું આપી દઉં. સાપરમાં જ? સાપરમાં જ ઓલરેડી સિનોવા કંપનીમાં, બરોબર? ઇનોવા કંપની? સિનોવા. અચ્છા, બરાબર. હા, બરાબર. તો હું તમારો નંબર મારી ઘડી એડ કરો તો હું નંબર એડ કરી લઉં. તમારું આખું નામ શું? જાદવ સંજય. જાદવ સંજય, અને સાપર રહેવાનું, બરાબર ને? હા હા સાહેબ, મેં તમને આની પેલા 2 વાર એડ કર્યો મારો નંબર. તમે કામકાજ મીટિંગમાં એકવાર હતા, એક વાર મેં કીધું કે હું ઓન ધ 4 વ્હીલમાં ડ્રાઇવિંગ કરું એટલે મારો નંબર એડ નહોતો કર્યો. રહી જતો હોય. પાકું પાકું પાકું, હાલો. હવે નંબર એડ કરી લઉં છું, અને એવા છોકરા હોય ને આપણે એને આગળ કરીએ, બરાબર ને? એમાં એવું છે કે સાહેબ જો મારો તો સાહેબ બિઝનેસ એક આગળ વધે છે, બરોબર? અને એ અનુસંધાન છે ને સાહેબ, આપણા સમાજની માનસિક બીમારી બહુ છે, બરોબર? કંપની ઇન્ડસ્ટ્રીમાં કોઈ આપણા સમાજની લગભગ કોઈ રાખતું નથી, બરોબર? કોન્ટ્રાક્ટ મારા હાથમાં હોય એટલે હું 20-25-30 માણસ દેતો, એટલે પછી આપણું એટલું તો આવતું હોય છે. એ અનુસંધાને આપણા સમાજને આગળ લઈ આવવાનો એક મહત્તમ પ્રયત્ન છે આપણો, બરોબર? બેરોજગાર કેટલા છોકરાની આમ જરૂર પડે, છોકરા છોકરીની? મારે તો ગમે એટલે મને તમે 100 છોકરી હોય હું હાથી લઉં, 100 છોકરી હોય છોકરી હું હાથી લઉં, બરોબર? મારી પાસે 1500 માણસ રિક્વાયરમેન્ટ પડી છે. કેટલી? 1500 માણસો ની? હા, 1500 માણસો ની, બરોબર? અને જોબ તો તમારી અહીંયા સાપરમાં કરવાની કે રાજકોટમાં? સાપરમાં, રાજકોટમાં, મેટોડામાં, રાઉટીમાં, જ્યાં જ્યાં કંપની સારી હાઈલાઇટ કંપની હોય ને, મારી પાસે અત્યારે 6 કંપની છે અને 9 કારખાના છે, બરોબર? બરાબર. અને બધા માટે માનો કે રહેવાની સગવડ કે બધા માટે થઈ જાય એટલે કંપનીમાં છે ને, જે લોકો કંપની મને પ્રોવાઈડ કરતી હોય ને રહેવા માટે, તો રહેવા માટેનું આપું. કંપની મને જમવાનું કોઈ જમવાનું, તો કંપની રહેવાનું આપી દે, રૂમે હું રાખી દઉં, બરોબર? બરાબર. રૂમ રખવામાં એવું હોય કે રૂમમાં 4-5 જણા આવે તો સાહેબ મને પોહાય, બરોબર? બરાબર. અને દીકરા દીકરી કોઈ પણ જોબ આપી શકો એમ ને? ગમે ને. અને બરાબર. રાજકોટ ને સાપર એ સિવાય બીજા ગુજરાતમાં બીજે ક્યાંય ખરું એમ? બીજે મારે મોરબીમાં, સુરેન્દ્રનગરમાં, સિરામિક લાદીમાં 2 જગ્યા, બીજે કઈ નહીં. અને બીજે હમણાં નવું કામ રાખ્યું છે, અમદાવાદ પાસે બાવળા આવ્યું ને સાહેબ, ત્યાં ઠંડા પીણાની કંપની છે, 200 માણસ રિક્વાયરમેન્ટ છે, બરોબર? એમ? હા. ત્યાં આપણે 15,000 પગાર અને રહેવા જમવાનું બધું કમ્પ્લીટ આપશે, બરોબર?
ક્યાં કીધું? અમદાવાદ પાસે બાવળા આવ્યું ને, અમદાવાદ પાસે બાવળા બાવળા. અને અચ્છા 15,000 પગાર, 2 ટાઈમ જમવાનું અને રહેવા માટે રૂમે મારા તરફથી, જમવાનું મારા તરફથી. એ મારે પગાર 15,000 લઈ જાય મહિને, બરોબર. એમ. અને 26 દિવસનો જ પગાર હો, 4 દિવસની રજા, અઠવાડિયે એક વીકમાં એક રજા. બરાબર. રવિવારની રજા 4 દિવસની. રવિવારની એ કંપની જે વાર નક્કી કરે ને એ વાર, એમાં હું ફિક્સ ન કરી શકું. કંપની જે વાર રજા રાખવી જ પડે. 4 કોઈ પણ વાર હોય એમાં રજા અને 26 દિવસ કામ કરવાનું. 26 દિવસ કામ કરો, 26 દિવસનો 15,000 પગાર, 2 ટાઈમ જમવાનું અને રહેવાનું 3 ટાઈમ ચા. બરાબર. અને રહેવા માટે પણ સગવડ આપી દે એમને, બરાબર ને? અને 15,000 પગાર સ્ટાર્ટ થાય. બરાબર. અને આ સાપરમાં રહેવાનું હોય તો ત્યાં કેવી રીતે, કેટલો પગાર? અહીંયા અત્યારે મારે 13,800 એટલે 14,000 200 રૂપિયા ઓછા રહે, બરોબર, હેલ્પરમાં. એટલે કેશ એટલા મળી જાય એને? હા. પીપીએફ કેવું કઈ કપાય, કેવું કઈ ખરું? એવું આપણે કપાવવું હોય તો કપાય ખરા, તો પછી 11,500 12,000 2,000 કપાય જાય, ન કપાવવું હોય તો કઈ નહીં. બરાબર. અને અભ્યાસમાં અભણ હોય તો ચાલે ને ગ્રેજ્યુએટ હોય તો? અભણ હોય તો હાલે, ગ્રેજ્યુએટ હોય તો હાલે, ગમે એ માણસ હાલે મારે. પછી એન્જિનિયર કેવા કોઈ હોય તો ડિપ્લોમા કરેલું? હા, ગમે એ ડિગ્રી વાળા તમારે ખાસ લાગે. મિકેનિકલમાં, વેબ ડિઝાઇનમાં, કોમ્પ્યુટરમાં વર્ક આવતું ને એવા તમારે ખાસ લાગે. એમ. એને શું સેલરી આપું? એનું ઇન્ટરવ્યુ કંપની કરે ને, કંપની ઇન્ટરવ્યુમાં કેવું બેકઅપ કરે કે કઈ રીતના ઇન્ટરવ્યુ અને કેટલા ટકા ઇન્ટરવ્યુ, 100% ઇન્ટરવ્યુમાંથી 60-70% ઇન્ટરવ્યુ કરે એટલે 20,000 થી 25,000 ખેંચાવી લઉં. એમ. એટલું સેલરી થઈ જાય એમ? એટલું સેલરી ખેંચાવી લે સાહેબ, બરાબર. અને એન્જિનિયર કઈ ટાઈપના એન્જિનિયર જોઈએ તમારે? એન્જિનિયર તો મારે સિવિલના ન હાલે, બાકી બધા હાલે મારી પાસે, બરોબર. મેકેનિકલ સિવિલના મારી પાસે ન હાલે. હા, મિકેનિકલ કોમ્પ્યુટર હોય અથવા એને મશીનરીનો કોમ્પ્યુટર ડિગ્રી કરી હોય ને, મશીનરી ડિપાર્ટમેન્ટમાં ખબર પડતી હોય ને, બી મારે હાલે, ઇલેક્ટ્રિકલ બી કર્યું હોય ને તો મારે બી વાળા મારે ડિગ્રી માટે આરામથી હાલે, બી કરેલું હોય ને છોકરા. એટલે મારે હાલે. એમાં મતલબમાં મને હે ને ધંધા લઈને મારા પાસે હતી નહીં. મારા ભાઈબંધ છે ને એ કટારા ને એના સપોર્ટની જરૂર હતી ને પછી એમાં 2 લાયસન્સ કઢાવ્યું. ધીમે ધીમે 6 મહિના માર્કેટમાં કર્યું એટલે અમને 20-25,000 જેવું મળતું, અમારા ખર્ચા નીકળતા, બરોબર. 6 મહિના 7 મહિના સુધી મારી પાસે 5-6 કંપનીના કામ આવી ગયા અને કારખાના કામ આવી ગયા. ધીમે ધીમે કરતા 50-60, 70-80, 70,000 સુધી ભીગું. પણ હમણાં મારું ડાઉન થઈ ગયું, મારા ભૈયા ભાગી ગયા ને માણસો બિહારમાં તહેવારના કારણે. થોડુંક હમણાં મારે 30-40,000 નો મહિનો પડે, નકર 60-70 એવો મહિનો પડતો, બરોબર. મુકેશભાઈ મને સારી રીતે ઓળખે, મારું ગામ છે નાની કુકાવા, બરોબર, અમરેલી જિલ્લો, તમારું બાબરા અને મારું નાની કુકાવા, બરોબર. બિલકુલ. અને તમારી ઓફિસ ક્યાં આગળ આવી? એડ્રેસ પાકું? ઓફિસ છે મારી ભારત ડેરી ઉપર, મહાવીર એન્ટરપ્રાઇઝ. બરાબર. ઠીક. અને રાજકોટમાં હું તમને મારા ઓફિસના ફોટા મોકલીશ, બરાબર. ઓફિસના ફોટો મોકલજો, બરાબર. અને બીજું આપણે શું છે, જે કર્મચારી તમે રાખો તો એનું કોઈ પણ પ્રકારનું શોષણ ન થવું જોઈએ. ના, શોષણ ન થાય. એનો પગાર કઈ હલવાનો હોય પગાર મારી પાસે લે, કંપની પાસે નહીં. કંપની ના પાડે કે મારા પગાર મારે નથી દેવાનો, કંપની પગાર મારી પાસે. કારણ કે મારા પેરોલ ઉપર મેં રાખ્યું હોય ને કામ, એમાં બધું પગાર ને બધું હું જ કરતો હોય. અને જો કંપનીના પેરોલ ઉપર રાખ્યું હોય ને તો એને માનો કે કામ દરમિયાન કઈ પણ અકસ્માત થાય ને, એમાં કંપની એને 2 મહિના પગાર ન આપવાનો, દવાદારનો ખર્ચો બધો આપણે કંપની નો આપે તો મારે આપવાનો, તો મારા પેરોલ પર તો મારે આપવાનું. કદાચ એને કદાચ 1 લાખ રૂપિયાનો ખર્ચો થાય કારણ કે મારી પોલિસી વીમામાં ઉતારેલું હોય, બરાબર. એટલે મને પોલિસી વીમા મળી જાય, મૂકવાનું ડાયરેક્ટ, બરાબર. અત્યારે મને રોકડા આપી દવાખાને જે પોલિસી વીમા આવવાની એમાં એનું સહી કરાવે અને પૈસા લઈ લો. અને બાકી મારો ખર્ચો છે બીજ લો, બાકી મને 1.5 લાખ મળ્યો, મારો ખર્ચો 70,000, બાકી જે વધતા ને 80-90,000 હું એને આપી દઉં, બરોબર. દર મહિને પગાર, દર મહિને રેગ્યુલર પગાર થઈ જાય? પગાર 1 થી 10 માં થઈ જાય. અને એના ખાતામાં જમા થાય કે કેશ થી આપતા હોય છે? નહીં, એ તો બેંક એકાઉન્ટમાં જમા થયો. બેંક એકાઉન્ટ. હવે મારે શું છે, કાલે એક ભાઈનો ફોન હતો, આનંદભાઈ પરમાર કરીને, ખેડામાં નોકરી કરે છે. એ બિચારા જામનગરના કોઈ કંપની છે એમાં નોકરી કરતા હશે, તો એને જુલાઈ મહિનાથી પગાર નહોતો મળ્યો. તો એને એના ચેરમેનનો ફોન નંબર આપ્યો, તો મેં ચેરમેન સાથે વાત કરી. તો ચેરમેન થોડાક રાજકીય માણસ છે એટલે એ અહીંયા રૂબરૂ આવે તો હું પગાર દઉં, ન દઉં, આમ તેમને ઘણી બધી ટૂંકમાં આડી વાતો કરતા હતા. એટલે આપણે જે કર્મચારીને તમે કામ લીધું હોય તો એને તમારે નિયમિત પગાર તો દેવો જોઈએ ને. હા, સંતોષકારક કામ ન હોય તો છૂટા કરી દો, પણ પગાર તો આપવો પડે તમારે, બરાબર ને? એવા કઈ પ્રશ્નો નહીં થાય ને તમારી સાથે? નહીં, એવા કઈ પ્રશ્ન થાય. એ ભાઈનો પગાર હોય ને એ હું કઢાઈ, એનો ખાલી મને પગાર સ્લીપ મોકલો, બરોબર. એનો પીએફ જો ને એ હું પર આપી દે, બરોબર. અને એનો પગાર હોય ને પગાર કઢાઈ દો, બરોબર. જે ભાઈને પ્રોબ્લેમ છે એની વાત કરો તમે? હા, એની વાત કરો. એનો ખાલી મને છે ને પગાર સ્લીપ મોકલી દો, બરોબર. એટલે હું પગાર કઢાવવામાં છે ને મેક્સિમમ પ્રયત્ન કરે ને જેના કોન્ટ્રાક્ટમાં હોય ને એ કોન્ટ્રાક્ટમાં નંબર આપી દે એટલે હું પગાર કઢાવી. હા, તો હમણાં એવું
એવું લાગશે ને તો હું થોડીક વાર પછી ફોન કાપીને તમને એની હારે વાત જ કરાવી દઈ, બરાબર? નંબર અને તમારા એક કર્મચારી જરૂર છે તો આપણે વ્યવસ્થા કરશું, પણ ટૂંકમાં જવાબદારી થોડીક રાખજો. તમારે શું લાયસન્સ હોય આનું, શું હોય, કઈ રીતે હોય? મારે કઈ લાયસન્સ હોય આનું, પીએફ ઓફિસમાં હું પીએફ ભરતો હોય, દર વર્ષે આઈટી રિટર્ન ભરતો હોય. અને હજી મેં આઈટી રિટર્ન ભરી નથી, કારણ કે મારે ચાલુ થયું છે 8 મહિના થયા, બરોબર? સમજાય. તમે આપણે મળ્યા ને ત્યાર પછી આપણે મને 20 દિવસ પછી ચાલુ થઈ ગયું, બરોબર? હા તો કાંઈ વાંધો નહીં, આપણે તમને પૂરો સહકાર આપશું. અને આપણા માણસો ઘણા બધા બેકાર છોકરાઓ હોય છે અને એને જુદું જુદું કામ જોતું હોય, અને તમે કહો લાયકાત મુજબ ભણો હોય તો ચાલે, એસએસસી પાસ હોય તો ચાલે, 12 હોય, એન્જિનિયર હોય, તો આવા છોકરાઓ ઘણા બધા બેકાર હોય અને એને ઘણી વાર રહેવાની રાજકોટમાં કે સાપરમાં રહેવાની તકલીફ હોય, તો તમે કહો ત્યાં રહેવા જમવાની બધી સગવડ થઈ જતી હોય તો બેટર થઈ જાય, તો એ લોકોને શું છે કે ઘણી સુવિધા રહે. ઇલેક્ટ્રિક આઈટીઆઈ કરેલા હોય એવા બધા ચાલે? બધા હાલે. ઇલેક્ટ્રિક કરેલા હોય, આઈટીઆઈ કરેલા હોય, બરાબર હાલે. અને જો બીજાના કોન્ટ્રાક્ટમાં નોકરી કરતો હોય ને એને આપણા સમાજનો છોકરો હોય, બરોબર, જો રૂમ બાબતે હેરાન થયો તો રૂમે રખું છે, મતલબ હું માના પૂછ્યું કે આ માણસ રોજ કરતા રૂમ મળી જાય, રૂમે મળી જાય. હવે બીજાના કોન્ટ્રાક્ટમાં કરતો હોય તો મને વાંધો, સમાજના છોકરાને આપણે મદદ કરવા તૈયાર છે. અચ્છા, બીજાના કોન્ટ્રાક્ટમાં કામ કરતો હોય પણ એના મતલબ રહેવાની સગવડ ન હોય ને તમારે ત્યાં જગ્યા હોય તો તમે એની વ્યવસ્થા પણ કરી દો. હું એની વ્યવસ્થા કરું, કારણ કે મારી પાસે છે ને હાપરમાં જેટલું લોકો રૂમ ભાડે આપે છે ને એ 15-20 જણાના કોન્ટ્રાક્ટ છે, બરોબર? એમ? હા. ના બરાબર, બહુ સરસ વાત છે. સારું. અને હોટલમાં એને જમવા જવું હોય ને તો બધી જગ્યાએ 80 રૂપિયા 90 રૂપિયા લે છે, બરોબર? અને હું એના જમવા જે જગ્યાએ રાખો 60-70 રૂપિયા ટિફિન મળી જાય. 60-70 રૂપિયામાં? હા, બાકી બધી અત્યારે 80 રૂપિયા 90 રૂપિયા 100 રૂપિયા થઈ ગયા. બાકી હું એને જ્યાં રાખો ને 70 રૂપિયા મળે ને 70 રૂપિયા કરાવી દો, 65 મળે ને 2 જણા ગમે એટલે 65 કરાવી દો, ત્યાં ગેરંટી મારી, બરોબર? એમ? વાહ ભાઈ વાહ, સરસ. હાલો, તો એવા છોકરાઓને શું છે કે ઘણો સપોર્ટ મળશે. રહેવા જમવાની સગવડ મળી જાય તો શું છે કે ઘણી વાર મોટા શહેરોમાં તો મોટી તકલીફ તો રહેવા જમવાની થતી હોય છે, એટલે જો એવી સગવડ મળી જતી હોય. અને બીજા છે ને સાહેબ, આપણા સમાજના છોકરાઓ, મારું તો સાહેબ હાલે એમ જ છે આમાં, બરોબર? મારી પાસે તો જ્યારે આપણા સમાજના છોકરા કઈ ન આવે છે તો હું દર મહિને 40-50 હજાર રૂપિયા કમાતું. મુકેશભાઈ મારી બધી ખબર છે, બરોબર? મારી પાસે યુપી બિહારના ભૈયા મારી પાસે લગભગ અત્યારે 80-90 જણા છે મારી, બરોબર? તો હમણાં મારી પાસે 40 જણા ગામડે થઈ ગઈ, 2 મહિનામાં આવી છે નથી, બરોબર? બરાબર. છે ને ઘરે બેઠા કામ એવું કામ મળી રહે છે, બરોબર? જો ઘરે બેઠા રમકડાનું કામ ઘરે બેઠા હોય, અગરબત્તીના પેકિંગ કરવા જે કામ ઘરે બેઠા હોય ને ગામડે કામ કોઈ જે કામ મોબાઈલ, બરોબર? અચ્છા, પોતાના ઘરે કામ કરવું હોય તો એવું પણ કામ મળી જાય ખરું એમ? હા, એવું કામ મળી જાય. મારે રમકડાનું કામ હમણાં મેં છે ને બગસરા મોકલે, બરોબર? મારા બેન બનાવી છે, ઘરે બેઠા છે ને દર મહિને 20,000 રૂપિયા કમાય છે, ખાલી કામ જ આપે છે, ખાલી કરતા નથી કામ. એમ? અરે વાહ. હા, બરોબર. અને આપણે મચ્છરની અગરબત્તી આવે ને એ અગરબત્તી એને જેમ વજન કરવું તો વજન ઉપર, ઉજળું કરવું હોય તો ઉજળું, બરોબર? એવા કામે મારી પાસે એવા કામ છે ને હળિયાદમાં અપાવ્યા છે, બરોબર? બરાબર. હળિયાદમાં નયનભાઈ કરી છે ને, નયનભાઈને હું તમને મારો નંબર આપીશ, મારા નયનભાઈ પૂછો ને, સંજયભાઈ તમને અગરબત્તીનું કામ ઘરે બેઠા પાર્સલ કરે છે અત્યારે અહીંથી. બેનો ઘરે બેઠા બેનો કામ કરી શકે એવું કામ પણ છે આપણી આગળ. પોતાના ઘરે કામ કરી શકે એવું? ડાયરેક્ટ મતલબ કામ કરવામાં થાય છે, એને મતલબમાં બસમાં નાખી દેવાનું, પાર્સલ લેવાનું રહે ખાલી. ત્યાંથી તમે બસમાં પાર્સલ મોકલો ને અહીંથી બસમાં પાછું મોકલી દે પાર્સલ, એવી રીતે? હા, એવી રીતે. બરાબર. અને કેટલું આમ મહિને કેટલા મળી રહેતા હોય કદાચ? મહિને 7-8 હજાર લેડીઝને ઘરે બેઠા મળી જાય. ઘરે બેઠા 7-8 હજાર કમાઈ શકે ખરા બેનો? અને એવું કામ પણ ઘણું બધું તમારી આગળ, એમ ને? હા, તો કાંઈ વાંધો. એવા તો ઘણા બધા લોકો છે અત્યારે જે બહાર કામ કરવા જાય, એના કરતા ઘરે બેસીને કામ કરવું હોય તો થઈ શકે. બરાબર છે, બહુ સારી બાબત છે. કાંઈ વાંધો નહીં. આપણે ચાલુ એટલા માટે કર્યું છે કે ખાસ કરીને સમાજના કારણે આપણા સમાજના બેરોજગાર છોકરા ભણી પછી દાળીએ કરે છે, કામ નથી, દાળીએ કરે એટલે ધીમે તમાકુ, માવો, વ્યસન, દારૂ એમાંથી જુગારમાં જોડાઈ જાય, અને કંપનીમાં કામ કરતો એટલે નેવરો નો એટલે વ્યસનમાં ક્યાંય જોડાય નહીં. હા, બિલકુલ. હા, એ નવરો નખો જ વાળો એવું હોય એટલે ગમે ત્યાં જોબમાં હશે તો એ માણસ કાંઈક કરી શકશે. ના, સીધી વાત તમારી. અને મારી પાસે અત્યારે અહીં માવજિંદવાના માણસો છે ને ગાફડા કરીને, બરોબર? એને મેં આખા ઘરના કામમાં લગાડ્યા હતા. અત્યારે એ ભાઈ છે ને શાંતિધામમાં મકાન લીધા છે 14 લાખના. ત્યારે તમે આવો ને હું તમને એના ઘરે લઈ જઈશ કે હાલ તમે પૂછો મેં એને કામ લગાવે એટલે ડાયરેક્ટ આખા ઘરની અત્યારે 70,000 રૂપિયાની આવક છે. એમને? વાહ ભાઈ વાહ, બહુ સરસ. કાંઈ વાત સમાજ માટે આપણે છે ને પૂરો સપોર્ટ કરશે, બરોબર? સમાજના વ્યક્તિ આગળ આવે. મારો તો ધંધો આવે છે, મને તો આપણો સમાજ નહીં આવે ને, એમાં ગરીબના ભૈયા એટલા છે તો હું બેઠા 50,000 લાખ રૂપિયા કમાઈ લઈ, બરોબર છે? ના, સાચી વાત છે. અને ખરેખર તો આર્થિક પાસું મજબૂત હોય તો જ બાકીનું બધું પાછા હરખા થઈ શકે. એમ તો ખરેખર આર્થિક બાબતમાં આપણે એને ખૂબ હેલ્પ કરવાની આપણા સમાજને જરૂર છે. અને તમે આ કોન્ટ્રાક્ટ રાખ્યો એ સારું કહેવાય.
અને આપણે અગાઉ વાત થઈ પણ ત્યારે હું કદાચ કંઈક કામમાં હોઉં ને એટલે મેં બહુ એટલી ગંભીરતા નહોતી લીધી, પણ અત્યારે મને બધું તમે વાત કરી એનાથી મને ખ્યાલ આવી ગયો કે આપણા સમાજના છોકરાઓને મદદ થાય એવું કામ છે તમારી આગળ. મુકેશભાઈને તમે પૂછજો બરોબર છે સંજય, મને મુકેશભાઈ વખાણ કર્યા ના સંજય કામ સારું કર્યું છે, તારું તો પૈસા કમાતું પણ સમાજને તું અત્યારે આજીવિકા આપવી સૌથી મોટું ધર્મની વાત છે બરોબર. રખડતો બેરોજગાર ના હોય બધા 60,000 આખું ઘર કામ કરતા બરોબર આપણે એ લોકો ફટાફટ આગળ આવી જાય. ના ના કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. મારી પાસે એક મેટ્રોની કંપની છે ને સાહેબ, એમાં છોકરીને જયારે મેરેજ કરવાનો સમય હોય છે બરોબર ત્યારે કંપની વાળાથી 50,000, 60,000, 70,000, 80,000 રૂપિયા એટલું એનું પરિવારમાં મદદ કરે છે. એ ગોપાલની કંપની આપણે બધા વ્હાઇટ કાર ને બને છે ને એમાં એને પરિવારમાં એ લોકો છોકરીના લગ્ન બાકી હોય લગ્ન થાય છોકરી નું ફોટા અને લગ્ન રજીસ્ટરનું સર્ટિફિકેટ આપે ને ડાયરેક્ટ એને 50,000 રૂપિયા મદદ કરે. એવો એક શક્ય મારી પાસે છે બરોબર. ગમે એ સમાજને છે, આપણો સમાજ નહીં ગમે એ સમાજ હોય. વાહ, સરસ સરસ, તો સારું કહેવાય, બહુ સરસ કહેવાય. હાલો તો કઈ વાંધો નહીં, હાલો હું બધાને ભલામણી કરું છું, આપણા ગ્રુપમાં પણ નાખું છું, અને આપણે આ જે ટોક વાત કરીએ છીએ એ આપણે આપણી યુટ્યુબ ચેનલ છે ને સમતા સૈનિક દળની, એમાં એનો વિડીયો બનાવી નાખીએ આપણે. એટલે તમારી એડ મને મોકલી દો, અને આપણે આ જે વાત કરીએ છીએ ને એને પણ હું યુટ્યુબમાં મેલું છું, અને તમારો મોબાઈલ નંબર પણ એમાં લખી છું, અને હા, અને તમારો ફોટો છે ને તમારો ફોટો મને મોકલજો, એટલે હું એક સાઈડમાં તમારો ફોટો બીજી સાઈડમાં મારો ફોટો રાખી અને મોકલીશ. એટલે અત્યારે ખૂબ લોકો જોઈ છે અને ઘણા લોકોને મદદ મળી રહેશે, તો આ ખૂબ સારી બાબત છે. આપણે વાતચીત કરી એટલે લોકોને મદદ થાય એવું તો થઈ ગયું જ છે, બરાબર ને? કઈ વાંધો નહીં, બરાબર. અને તમે જે કઈ તમારી ઓફિસના ફોટા કાતે હોય ને એ બધા મને શેર કરજો, અને ઓથેન્ટિક માણસ એટલે બીજી મારે કઈ ચિંતા નથી, કુકાઓના રહેવાસી છો એટલે સંપર્કમાં છો, એ કોઈ સવાલ નથી. એટલે મુકેશભાઈ મારે ચલો 10 વર્ષથી કોન્ટેક્ટમાં છું મુકેશભાઈ બરોબર. અને જે ટીચરનો જે બનાવ બન્યો હતો ને મુકેશભાઈને આપણે ટીચર એટલો સપોર્ટ કર્યો છે વ્યક્તિગત. મુકેશભાઈ પૂછ્યો સંજયનો સપોર્ટ તમને કેવો હતો ત્યાંથી બરોબર. અનુસંધાન છે ને હું આવી શકતો નતો, બાકી હું છે ને 200-500 રૂપિયાના ભાડું ને હું વિશન કાકરના પ્રોગ્રામમાં મેં તમને જોયા હતા. મુકેશભાઈ થોડા કામકાજમાં હતા, નવચેતનભાઈ અમે 12 મેળા પડવું લઈને આવ્યા હતા ને બરોબર. દોઢ પણ અમે ગયા ને અમે નવચેતન ભેગા ગયા બરોબર. ના કાંઈ વાંધો નહીં, આપણે એકબીજાના સપોર્ટથી આપણે છે ને આર્થિક સદ્ધર બનાવીએ, સામાજિક સંગઠન મજબૂત બનાવીએ. તમારે એક જ યુવાનો કોઈ હોય એને સમતા સૈનિક દળ જોડો, હું તમને આમાં મદદ કરીશ, બરાબર. વધારે લોકો આપણા આર્થિક રીતે મજબૂત થાય એવું બધું ગોઠવીએ, બરાબર. અને સાપરના રાજકોટ તો નજીક જ છે, અને ત્યાં છોકરાઓ આવી શકે ને ગામડામાં મજૂરી કરતા હોય એના કરતાં ત્યાં એ કામ કરે તો ઘણું સારું રહે, અને ઘરે બેસીને ઘણી બધી બહેનો રોજગારી મેળવી શકતી હોય, તો આ બાબત બહુ ઉત્તમ છે. અને આપણે આ યુટ્યુબના માધ્યમથી સમતા સૈનિક દળ જે યુટ્યુબ ચેનલ છે એમાં મોકશું, અને બાકી આપણા વોટ્સએપ ગ્રુપ મારી આગળ લગભગ 300 જેટલા છે એમાં પણ મોકલશું બધાને, બરાબર. એટલે જે જરૂરિયાત વાળા છે એ તમારો સંપર્ક સીધો કરી શકશે, બરાબર ને? તમારા એક ગ્રુપમાં તો બાબા બગસવાળો ગ્રુપ છે ને એમાં તો તમારે મને પીડીએફ મળે છે કે આટલા નંબર જોવાના બરાબર. બિલકુલ, ઓડિયો સાંભળું છું, બધી વસ્તુ સાંભળું છું. રેડી. હા, એટલે પ્રચાર પ્રસારનું માધ્યમ આપણે ખૂબ મોટું છે. વોટ્સએપ એટલું બધું છે, અને ફેસબુકમાં પણ લોકો ખૂબ જોઈ છે, પછી આપણે આ યુટ્યુબ ચેનલમાં પણ લોકો જોઈ ખૂબ. અત્યારે પેલો વિડીયો હતો ને દીક્ષિતાબેનની મેં વાત કરી ગોધરા વાળો, 14,000 લોકોએ જોયેલો છે. તો એ લોકો અને એના ઉપર પછી ફોન પણ મારી ઉપર આવે છે, કોઈની કોઈ સમસ્યા હોય, પ્રોબ્લેમ હોય, અથવા તો જોડાવવું હોય, એ બધી બાબતોનો ફોન પણ આવે છે. એટલે મને લાગ્યું કે આ માધ્યમ આપણે આગળ સારું છે, એટલે હું આપણી આ વાત રહી ને એને પણ યુટ્યુબ ચેનલમાં હમણાં જ મૂકીશ થોડીક વાર પછી. તમને તમારો એક ફોટો મને મોકલજો, એ ફોટો છે ને હું તમારો એક સાઈડમાં તમારો ફોટો પણ રાખીશ, બરાબર ને? તમારો મોબાઈલ નંબર પણ લખીશ એમાં, બરાબર. તમારો મોબાઈલ નંબર શું છે? હું બોલી જાઉં તો કોઈને વિડીયો સાંભળીને કોઈ તમારે કોન્ટેક્ટ કરે. મારો મોબાઈલ નંબર છે 9429904544. મિત્રો આ નંબર ખાસ યાદ રાખજો. અને સંજયભાઈ જાદવ નામ છે, અને શાહપુરમાં એમની ઓફિસ છે. તો જે મિત્રોને રોજગારીની જરૂર હોય, જે મેં વાત કરી છે એ બધું તમે જોઈ લેજો, અને આ વિડીયો તમે જે જોતા હો એ બધા અને ખૂબ શેર કરો, જ્યાં લોકોને મોકલો તમે, જેથી કરીને જે આપણે જરૂરિયાત છોકરા હોય એ બધા એમાં જોઈન્ટ થઈ શકે અને રોજગારી મેળવી શકે. તો આ વિડીયો
હા બસ સમાજના લોકોને વધુ રોજગારી મળે, આર્થિક રીતે પગભર થાય અને સામાજિક સંગઠિત થાય, બસ આ જ આપણો હેતુ છે. તો આ ખૂબ સંજયભાઈને સહકાર આપો, સંજયભાઈ તમને સહકાર આપશે અને આપણે બધા મળી અને આપણા સમાજનો ખૂબ મોટો વિકાસ કરીએ. બરાબર? 100% બરાબર. અમે હમણાં અમારે ગાંધીધામમાં ડિસેમ્બર મહિનામાં બાબા સાહેબનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. બરાબર. એ અનુસંધાને તમને પણ આપણે ઇન્વોલ્વ માટે ઇન્વિટેશન કરીએ છીએ. બરાબર છે? બિલકુલ એમાંય આવશું. અને આપણે 24 તારીખે આપણે રહ્યું ને અહીંયા બાબરા મુકામમાં આપણે કેડર કેમ્પ કરી રહ્યા છીએ. 100 સૈનિકોનો આજે ગઈકાલે તારીખ જાહેર કરી છે, 24 ડિસેમ્બરે. તો સવારથી સાંજ સુધી આપણે એને કેટરાઇઝ કરશું. દિલ્હીથી અને મુંબઈથી ટ્રેનરો આવશે, માસ્ટર ટ્રેનરો જે આર્મીમાં કામ કરતા હોય ને અને આપણા સમતા સૈનિકો હોય, એટલે એના દ્વારા સવારથી સાંજ સુધી આપણે 100 છોકરાને તાલીમ આપવાની છે. બરાબર? એટલે તો એમાં પણ તમે પણ આવજો અને ત્યારે આપણે એની તમારી આ ધંધાની જાહેરાત કરશું અને કેટરાઇઝ કરશું છોકરાઓને. ત્યાર પછી આપણે 1 by 1 અત્યારે આપણે પેલો જિલ્લો અમરેલી લીધો છે. જે જિલ્લામાં 100 સૈનિકો ડ્રેસવાળા થઈ જાય યુનિફોર્મ વાળા, એ જિલ્લામાં આપણે કેડર કેમ્પ કરશું. એમાંનો આ પહેલો જિલ્લો આપણે અમરેલી પસંદ કર્યો છે. પછી આપણે રાજકોટ લઈશું, જામનગર લઈશું, એવી રીતે બધી જગ્યાએ કરવાનું છે. અને ત્યાં તમારો સહકાર જે કાંઈ મળી રહે એવો તમે સહકાર આપજો તમારી રીતે જે અપાતો હોય અને હાજરી આપે. બરાબર ને? બરાબર. હા તો કાંઈ વાંધો નહીં. આપણે સરસ રીતે બે રીતે આર્થિક અને સામાજિક પગભર કરીએ બધાને. બરાબર ને? આર્થિક પગભર કરીએ અને સામાજિક સંગઠિત કરીએ સમતા સૈનિકના માધ્યમથી. બરાબર ને? બરાબર છે. ના પાકું. હાલો તમારો નંબર એડ કરી લઉં છું અને આ આપણો જે વાતચીત થઈ છે એ આપણે યુટ્યુબ પર મેળવી દઈએ છીએ. કાંઈ વાંધો નહીં. ભલે જય ભીમ નમો બુદ્ધાય. હા ઓકે. હા.